This worksheet I will be giving it to you. પહેલા ઇન્ડિવિડ્યુઅલી કરવાનું છે કઈ બોલ્યા વગર હું સમજાવું છું આમાં શું છે પહેલા સમજી લ્યો મેં તમને ક્યાં કીધું બેસવાનું અહીંયા આવી જાઓ એકવાર કીધું ઓકે આ વર્કશીટમાં કેવું છે લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ ઉપર વર્કશીટ છે લાઇક્સ એન્ડ એટલે શું થાય લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ મેમ લાઈક્સ એટલે શું ના ગમે ડિસલાઈક લાઈક નો ગમે હમણાં આપું છું લાઇક્સ એટલે તમને જે વસ્તુ અથવા એક્ટિવિટી કરવી ગમતી હોય ઈ ડિસલાઇક્સ એટલે જે ન ગમતી હોય ઈ ઓકે હવે આમાં તમને થોડાક એક્સપ્રેશન્સ આપ્યા છે ઈ પહેલા ખાલી સમજી લો when I say કે I love something I love dancing તો એનો મીનિંગ શું થયો ઓકે પહેલો વર્ડ શું છે લવ I love dancing મતલબ મને ડાન્સ કરવું બહુ જ ગમે છે બહુ જ ગમે છે રાઈટ લવ એટલે પછી નેક્સ્ટ છે I really like જો લવ એટલે સૌથી વધારે છે સૌથી વધારે ઓકે really like એનાથી થોડું ઓછું હવે જો I kind of like drawing એટલે થોડું ગમે છે બહુ નથી ગમતું અંડરસ્ટુડ પછી like let's say I like singing એટલે મને સિંગિંગ વધારે ગમે છે કે ડ્રોઈંગ વધારે ગમે છે સિંગિંગ માં લાઈક છે ડ્રોઈંગ માં કાઇન્ડ ઓફ લાઈક છે કાઇન્ડ ઓફ લાઈક ઇઝ અ લિટલ લેસર એઝ કમ્પેર્ડ ટુ લાઈક સમજાય છે I kind of like drawing I like singing વધારે મને શું ગમે છે સિંગિંગ કેમ yes singing I like it more than drawing I kind of like drawing એટલે થોડું ગમે છે અને like singing એટલે થોડુંક એનાથી વધારે છે I really like playing એટલે સૌથી ઓછું drawing એના પછી singing અને સૌથી વધારે playing I love dancing yes સૌથી વધારે ગમે છે ડાન્સિંગ આમાંથી મને સૌથી કોઈ બીજું નહીં બોલે સૌથી ઓછું શું ગમે છે ઓકે પછી તમે મને કહો સૌથી વધારે શું ગમે છે નથી સૌથી વધારે યસ શું કામ એમાં લવ છે I love dancing અને આમાં I kind of like drawing એટલે આમ જાઓ તો મને વધારે ગમતું થાય છે અને આમ જાઓ તો ઓછું યસ આ થયું પોઝિટિવ ઓકે પછી હવે આ હતું પોઝિટિવ ઓકે આ બધું આમાં લખેલું છે અહીંયા વાંચજો negative way I'm telling you I hate is the I hate यानी बात जाऊँ no this is not for me I hate singing એટલે નથી ગમતું પછી I don't like હવે don't like is the same don't like is the same as dislike બેમાં કઈ ફરક નથી don't like અને dislike they are the same બેમાં કઈ ફરક નથી don't like અને dislike I can say I dislike playing or I don't like playing okay ગમે ઈ ચાલે હવે I don't like or dislike ઈ આના પછી આવે અહીંયા હું પ્લેઇંગ લખું તો મને વધારે કયું નથી ગમતું વધારે
પ્લેઇંગ અને સિંગિંગ માંથી. વિરાજ Singing. Playing. સિંગિંગ વધારે નથી ગમતું, રાઈટ? અને પ્લેઇંગ એ નથી ગમતું બટ એનાથી થોડું ઓછું. સમજાણું? આઈ હેટ સિંગિંગ એટલે મને સિંગિંગ જરાય નથી ગમતું. આઈ ડોન્ટ લાઈક ઓર આઈ ડિસલાઈક પ્લેઇંગ એટલે એનાથી થોડું ઓછું હેટ કરું છું. પછી આઈ ડોન્ટ લાઈક ડ્રોઈંગ વેરી મચ અને અહીંયા આઈ ડોન્ટ રીલી લાઈક એક્ટિંગ. એટલે આમ જાવ ને તો મને ગમતું નથી પણ ઈ ઓછું ઓછું થતું જશે, રાઈટ? મને આ સૌથી વધારે નથી ગમતું, આ સૌથી ઓછું નથી ગમતું. સમજાય છે? અને આમ જઈશ તો સાવ નથી ગમતું. અન્ડરસ્ટુડ ને? તમારે આવું બધું નથી કરવાનું બટ આ સમજવું વોઝ ઇમ્પોર્ટન્ટ. અહીંયા થોડીક એક્ટિવિટીઝ આપી છે. આ અહીંયા સાઈડમાં પેલું છે વોચિંગ ટીવી, પછી સ્વિમિંગ, પછી સિંગિંગ, બોક્સિંગ એટલે ખબર છે? યસ, બોક્સિંગ, પછી રીડિંગ, વોકિંગ, જોગિંગ, listening to music, chatting with your friends એટલે talking with your friends, પછી playing video games, cooking, eating, riding a bike. હવે સાંભળો, આમાં આટલી કોલમ્સ છે. લવ, લાઈક, કાઇન્ડ ઓફ લાઈક, ડોન્ટ લાઈક, હેટ અને હેવ નેવર ટ્રાઈડ. જો લવ હોય ને, લવ એટલે મને બહુ ગમે છે, હું ગમે ત્યારે આ કરવા માટે રેડી છું. બીજામાં ક્રોસ નથી કરવાના, એકમાં ટીક કરવાનું. યસ. એટલે મને લેટ્સ સે સિંગિંગ મને બહુ ગમતું હોય, આઈ લવ સિંગિંગ. અલીશા, if I love singing I will tick here. Singing જે લખ્યું છે ને તો અહીંયા ફર્સ્ટ માં ટિક કરીશ લવ. પછી લાઈક, તમે જેમ આમ જતા જાશો ને એમ ડિસલાઈક વધશે અને આમ આવશો એમ લવ વધશે. ન ગમતું હોય તો એટલે તમને થોડુંક થોડુંક નથી ગમતું કે બહુ? થોડુંક થોડુંક હોય તો ડોન્ટ લાઈક. એક જ હેટ બહુ ન ગમતું હોય તો. બાઈક હોય, બાઈક ઈ ચલાવ્યું નથી, રાઈટ? બાઈક નથી ચલાવ્યું તો ઈ હેવ નેવર ટ્રાઈડ એમાં ટિક કરવાનું. પેલા નેમ હમણાં બ્રેક આપીશ. અત્યારે ઇન્ડિવિડ્યુઅલી કરવાનું છે, પછી હું તમને કહીશ શું કરવાનું. Flip the page. These are the question and answers based on what I explained. Conversation meaning બે માણસો વાત કરતા હોય ને એને conversation કહેવાય. ઓકે? હવે અહીંયા સારા પૂછે છે હાય યુ ટુ. હેલો તમને બેને. what are you doing એમ પૂછે છે સારા. સ્ટીવ કહે છે કે we are playing basketball. તારે રમવું છે? સારાને કહે છે. સારાને કહે છે કે સારાને પૂછે છે do you want to play basketball? સારા કહે છે નો થેન્ક્સ. સારા કેમ ના પાડે છે બાસ્કેટબોલ રમવા? યસ. સો અહીંયા શું છે? નો થેન્ક્સ, આઈ ડોન્ટ લાઈક પ્લેઇંગ બાસ્કેટબોલ. નાઉ લિસન. હવે જ્યારે સારાએ પૂછ્યું હાય યુ ટુ તો ત્યારે બે જણા કોણ હતા? સ્ટીવ અને કાલ. યસ, કાલ. સ્ટીવ અને કાલ હતા. સારા તો બોલે છે, રાઈટ? એટલે કાલ હવે એના ક્વેશ્ચનનો જવાબ આપે છે વાવ. વાવ થી તમને શું ખબર પડે? લવ. વેરી ગુડ. આઈ લવ પ્લેઇંગ બાસ્કેટબોલ ઓર આઈ લવ બાસ્કેટબોલ. ધેટ્સ ગ્રેટ. એટલે કાલને રમવું છે, સેકન્ડમાં કાલને રમવું છે બટ સારાને નથી રમવું. લવ. યસ, સેકન્ડમાં હું કહું છું અહીંયા નોટ લાઈક લખો. પેલામાં I don't like playing basketball. અહીંયા પેલામાં don't like અને બીજામાં love. હવે સ્ટીવ છે, સ્ટીવ ઈ પૂછે છે, સારાને પૂછે છે કે what do you dash do? ઓલીએ શું કીધું તું કે મને બાસ્કેટબોલ નથી ગમતું. તો ઓલો શું પૂછશે હવે એને?
કે યા ધેટ કેન બી ફન એટલે કાલને શું શું ગમે છે લાઈક મતલબ કાલને કઈ દેવાનું અને બીજું ડાન્સિંગ આમાં શું લખ્યું છે જ્યારે સારાએ કીધું કે મને રાઈડ કરવું ગમે તો કાલે શું કીધું યા ધેટ કેન બી ફન ધેટ કેન બી ફન મતલબ એના મજા આવશે લાઈક એટલે કાલને કઈ બે વસ્તુ ગમે છે બાસ્કેટબોલ અને લાઈક ડાન્સ વેરી ગુડ બાસ્કેટબોલ એ ગમે છે ને રાઇડિંગ એ ગમે છે સારા કહે છે સારાએ કીધું એન્ડ આઈ like I love ડાન્સ I dance ઓર આઈ લાઈક ડાન્સિંગ પેલામાં લાઈક રાઇડિંગ આવી શકે આમાં લાઈક ડાન્સિંગ આવી શકે ઓર યુ કેન જસ્ટ રાઇટ રાઇડ એન્ડ ડાન્સ ઇટ્સ ફાઇન સ્ટીવ શું કહે છે dancing Steve, I like સ્ટીવ ને છે પેલા નોટ I like dancing I play યસ સ્ટીવ એમ કહે છે જ્યારે સારાએ એને કીધું કે મને ડાન્સ કરવો ગમે સારાએ કીધું તો સ્ટીવે શું કીધું I like dancing dancing oh I hate dance or I hate it I can't dance ઈ તમને કેવી રીતે ખબર પડ્યું એ ડાન્સ કરી શકતા yes I can't dance મને ડાન્સ નથી આવડતો એટલે I hate it હવે સારા એમ કહે છે કે સ્ટીવ એવું ન હોય બધા ડાન્સ કરી શકે સ્ટીવ કહે છે not me એટલે સ્ટીવ હજી શું કહે છે અને હું નહીં હું કરી જ ન શકું ડાન્સ પછી સારા કહે છે so I know you dash basketball I like play you like basketball અને chess એટલે I play chess સ્ટીવ ને શું ગમે છે basketball and chess અને કાલ ને શું ગમે છે basketball and riding હવે તમારે ટીમમાં શું કરવાનું છે મેં જે તમને લાઇક્સ ને ડિસલાઇક્સ નું કરાવ્યું તમારે જોવાનું છે કે તમારી કોમનમાં તમારા ગ્રુપમાં એવું શું કોમન બધાને ગમે છે અને શું નથી ગમતું સમજાણું કે તમારે ગ્રુપમાંથી જોવાનું છે કે બધાને કઈ વસ્તુ બહુ ગમે છે એટલે બધા કઈ વસ્તુ લવ કરે છે અને બધા કઈ વસ્તુ હેટ કરે છે ખાલી બુકમાં લેટ્સ સે આ ગ્રુપમાંથી બધાને ગમે છે ડાન્સિંગ બધાએ ડાન્સિંગ લવ કર્યું હોય બધાએ ડાન્સિંગમાં લવ કર્યું હોય